વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે જોઈએ ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 8 આર્થિક સુધારાઓ, જેને ઇંગ્લિશમાં ઇકોનોમિક્સ રિફોર્મ તરીકે ઓળખાય છે। તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે 1 થી 7 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા। એમાંનું પહેલું ચેપ્ટર આપણે હતું અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ, ચેપ્ટર નંબર 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ, ચેપ્ટર નંબર 3 માંગ, ચેપ્ટર નંબર 4 પુરવઠો, ચેપ્ટર નંબર 5 આવક અને ખર્ચના ખ્યાલો, ચેપ્ટર નંબર 6 બજાર, ચેપ્ટર નંબર 7 ભારતીય અર્થતંત્ર અને ચેપ્ટર નંબર 8 આર્થિક સુધારા, જે આપણું ચેપ્ટર નંબર 8 છે તે આપણે 5 લેક્ચરની અંદર કમ્પ્લીટ કરીશું। આર્થિક સુધારાની વાત કરીએ તો ભારતની અંદર આર્થિક સુધારા 1991 પછી જે આવેલા છે તેની અસર આજ સુધી હજી આપણે વર્તાઈ રહી છે। તો આ ચેપ્ટરની અંદર આપણે કેટલા પોઈન્ટ ભણવાના છે? તો કે ચેપ્ટરની અંદર મુખ્ય આપણે 12 જેટલા પોઈન્ટ ભણવાના છે। તો જોઈએ, આજના લેક્ચરની અંદર આપણે વાત કરીએ તો આજના લેક્ચરની અંદર 3 પોઈન્ટ જોઈશું। એક પ્રસ્તાવના જોઈશું, ત્યાર પછી છે 1991ની આર્થિક નીતિના પરિવર્તનો છે તે, અને ત્યાર પછી ઉદારીકરણ। આ 3 પોઈન્ટને આપણે આજના લેક્ચરની અંદર જોઈશું। તો શરૂઆત કરીએ પ્રકરણ વર્ગીકરણ, કે આ ચેપ્ટરની અંદર આપણે કેટલા પોઈન્ટ જોવાના છે તે। તો પહેલું આપણે જોઈશું ચેપ્ટરનું પ્રસ્તાવના, કે પ્રસ્તાવનાની અંદર આપણે જણાવશે કે ચેપ્ટર શું જણાવે છે, કઈ કઈ બાબતનો આપણે એમાં અભ્યાસ કરવાનો છે તે। ત્યાર પછી આપણો પહેલો પોઈન્ટ 8.1 છે 1991થી આર્થિક નીતિના પરિવર્તન માટેના હેતુઓ। 8.2 ઉદારીકરણ। 8.3 ભારતમાં ઉદારીકરણની પ્રક્રિયા। 8.4 ખાનગીકરણ। 8.5 ભારતમાં ખાનગીકરણની પ્રક્રિયા। 8.6 વૈશ્વિકીકરણ। 8.7 ભારતમાં વૈશ્વિકીકરણની પ્રક્રિયા। 8.8 વિદેશી મૂડીરોકાણના પ્રકારો, જેમની અંદર 2 પ્રકારો છે, એક વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ અને 2 પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ। ત્યાર પછી 8.9 ભારતમાં વિદેશી મૂડીરોકાણ। 8.10 પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ અને 8.11 ભારતમાં વિદેશ વ્યાપાર નીતિ। આટલા પોઈન્ટ આપણે ટોટલ 11 જેટલા પોઈન્ટ છે, અને 12મો પોઈન્ટ જે આપણો છે તે છે ભારતની વિદેશ વ્યાપાર નીતિના તબક્કા, જેમાં 2 તબક્કા છે। એમાંનો પહેલો તબક્કો છે વૈશ્વિકીકરણ પહેલાંની વિદેશ વ્યાપાર નીતિ, અને બીજો તબક્કો વૈશ્વિકીકરણ પછીની વિદેશ વ્યાપાર નીતિ। તો આપણે 12 પોઈન્ટ જોવાના છે। એમાં મોટાભાગે ઉદારીકરણની પ્રક્રિયા, ખાનગીકરણની પ્રક્રિયા, વૈશ્વિકીકરણની પ્રક્રિયા, એ 6 પોઈન્ટ તો મોટાભાગે કોમન જ છે। તો શરૂઆત કરીએ, અને 13મો પોઈન્ટ જે હજી છે 8.12 અને 8.13, 13મો પોઈન્ટ જે આપણે જોવાનો છે આર્થિક સુધારાઓનું મૂલ્યાંકન। એમની અંદર આપણે 2 પોઈન્ટ જોવાના છે, એક આર્થિક સુધારાની સાનુકૂળ અસરો અને બીજો પોઈન્ટ છે આર્થિક સુધારાની પ્રતિકૂળ અસરો। તો વિદ્યાર્થી મિત્રો, ટોટલ આપણે 13 પોઈન્ટ જોવાના છે। ફરીથી રિપીટ કરું છું, પહેલો પોઈન્ટ છે 1991થી આર્થિક નીતિના પરિવર્તનના હેતુઓ, બીજો પોઈન્ટ ઉદારીકરણ, ત્રીજો પોઈન્ટ ઉદારીકરણની પ્રક્રિયા, ચોથો પોઈન્ટ ખાનગીકરણની પ્રક્રિયા, પછી વૈશ્વિકીકરણની પ્રક્રિયા, વિદેશી મૂડીરોકાણના પ્રકારો, ભારતમાં વિદેશી મૂડીરોકાણ, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ, ભારતની વિદેશ વ્યાપાર નીતિ, ભારતની વિદેશ વ્યાપાર નીતિના તબક્કા અને આર્થિક સુધારાઓનું મૂલ્યાંકન। આ 13 પોઈન્ટ જોવાના છે। તો શરૂ કરીએ પ્રસ્તાવના, ઇન્ટ્રોડક્શન। સ્વતંત્ર ભારતના નીતિ ઘડનારાઓ સામે ભારતના આર્થિક અને સામાજિક વિકાસના પડકારો હતા। કે ભારતની જેણે નીતિઓ ઘડી છે, આપણું જે સ્વતંત્ર ભારત છે એની વાત કરે છે, એની નીતિઓ જે ઘડનારા છે એની સામે મુખ્ય 2 પડકારો હતા। એક હતું આર્થિક અને બીજું હતું સામાજિક, કે આર્થિક રીતે દેશ કેમ સદ્ધર બને
અને સામાજિક દ્રષ્ટિએ આપણો દેશ કેમ આગળ આવે, આ બે પડકારો જે નીતિ ઘડનારાઓ હતા એની સામે હતા. તો આ માટે આર્થિક ક્ષેત્રે ભારતે મિશ્ર અર્થતંત્રવાળી અર્થવ્યવસ્થા સ્વીકારી, જેમાં સમાજવાદી ઢબની સમાજ રચના તરફ ઝોક વધારે રહ્યો. આપણે આમાંથી એક પહેલો જ ક્વેશ્ચન આવી શકે કે ભારતે કેવી અર્થવ્યવસ્થા સ્વીકારી, તો કે મિશ્ર અર્થતંત્રવાળી અર્થવ્યવસ્થા ભારતે સ્વીકારી, જેમાં સમાજવાદી ઢબની સમાજ રચના તરફ વધારે ઝોક રહ્યો. ત્યાર પછી 1947થી 1990ના ગાળામાં ભારતે અપનાવેલ આયોજન વિકાસની વ્યૂહરચના અને અર્થતંત્ર પર રાજ્યના વધારે પડતા અંકુશોને લીધે આપણા આર્થિક નિષ્ણાંતોને શું લાગ્યું કે ભાઈ 1947થી 1990ની અંદર આપણા ભારતની અંદર જે આયોજન પંચ દ્વારા અલગ અલગ પ્રકારની જે વ્યૂહરચનાઓ નક્કી કરવામાં આવી, અલગ અલગ પ્રકારનું જે પ્લાનિંગ કરવામાં આવ્યું, અલગ અલગ ક્ષેત્રોની અંદર અલગ અલગ જે નવા ઉપાયો કરવામાં આવ્યા, આના આધારે દરેક રાજ્યો છે એને એવું લાગ્યું નિષ્ણાંતોને કે ભાઈ ભારતની અંદર તમે જુઓ તો દિવસે ને દિવસે વેપાર તુલા એટલે ભારત જે વેપાર કરે છે એની વાત કરે છે, જે આપણે નેક્સ્ટ પોઈન્ટની અંદર છે. એમાં હું તમને કહું કે ભારતના વેપાર તુલામાં ઊંચી ખાધ એટલે કે આયાતની સરખામણીમાં નિકાસો નીચી રહેતા વિદેશી હુંડિયામણની કમાણીમાં ખાધ વર્તાય અને ભારતે વિદેશી સંસ્થાઓ પાસે મદદ લેવી પડતી હતી. પહેલી વસ્તુ કે ભારત જે વસ્તુઓની નિકાસ કરવાને બદલે વસ્તુઓની આયાતનું પ્રમાણ વધી ગયું, એટલે કે વિદેશી હુંડિયામણ આપણા દેશમાં આવવાની જગ્યાએ આપણા દેશનું હુંડિયામણ વિદેશમાં જવા લાગ્યું. આના કારણે શું થયું કે આના કારણે આપણા દેશની અંદર મૂડીની તંગી વર્તાણી, મૂડી ઘટી ગઈ અને એના માટે આપણે શું કરવું પડ્યું કે ભારતને મૂડીની તંગી વર્તાણી તો જે વર્લ્ડ લેવલ ઉપર જે સંસ્થાઓ છે, વિદેશની જે સંસ્થાઓ છે તેમની પાસે મદદ લેવી પડી હતી. ત્યાર પછી દુનિયાના વિકસિત દેશો તથા આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓએ પણ ભારતને નાણાકીય સહાય આપવા માટે પૂર્વ શરત મૂકી કે ભારત પોતાની આર્થિક નીતિઓમાં પરિવર્તન કરે અને અર્થતંત્રને રાજ્યના અંકુશોમાંથી મુક્ત કરે. માટે ભારતે આર્થિક નીતિઓમાં પરિવર્તન કર્યું તથા તે માટે જરૂરી સંસ્થાગત અને કાયદાકીય ફેરફારો કર્યા. શું કીધું? હવે વર્લ્ડ લેવલ ઉપરની જે સંસ્થાઓ છે એણે નક્કી કર્યું દુનિયાના વિકસિત દેશો, ભારત હજી છે એ કેવો દેશ છે, વિકાસની પ્રક્રિયાની અંદર છે, રેડી, વિકાસશીલ દેશ છે, પણ જે વિકસિત દેશો છે એની વાત કરીએ તો વિકસિત દેશો જે આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓ છે એમણે ભારતને નાણાં આપે, પણ એના માટે એક શરત મૂકી કે ભારતની અંદર બધી જ જે સત્તાઓ હતી રાજ્ય હસ્તક હતી, મોટાભાગના ઉદ્યોગ ધંધા હતા એ રાજ્યના અંડરમાં હતા, જાહેર સાહસો હતા, રેડી, જે ખાનગી સાહસોને એને પૂરતો લાભ મળતો ન હતો. તો આના માટે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને વિકસિત દેશોએ પૈસા આપવા માટે શરત મૂકી કે રાજ્યના અંકુશમાં જે તે ઉદ્યોગો છે, જે સત્તાઓ છે એમાં કોઈને કોઈ પરિવર્તન લાવે તો એ કાયદાકીય રીતે ફેરફારો આવી શકે અને દેશનો વિકાસ પણ થઈ શકે. તો આના માટે ભારતની અંદર 1947થી 1990ના સમયગાળા પછી જે 1991ની અંદર ભારતની અંદર જે પરિવર્તનો આવ્યા હતા, રેડી, એની કોઈ, કારણ કે ખાસ કરીને ઉદ્યોગ ક્ષેત્રની વાત કરો તો ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો સૌથી ઝડપી વિકાસ થયો 1991ના આર્થિક નીતિના પરિવર્તનોમાં, અને એમાંય ખાસ કરીને નાના પાયાના ઉદ્યોગોને જે પ્રોત્સાહન મળેલું છે એના કારણે લગભગ 2011 અને 12 સુધીમાં 11 કરોડ જેટલા લોકો ખાલી નાના પાયાના ઉદ્યોગોમાંથી એ પોતે છે એ રોજગારી મેળવતા, અને મારા ખ્યાલ મુજબ લગભગ 18.5 લાખ કરોડ રૂપિયા છે એ નાના પાયાના ઉદ્યોગો છે તેમાંથી દેશને આવક થતી હતી. તો આ જે 1991ના જે આર્થિક નીતિના પરિવર્તનો છે એ દેશની અંદર બહુ મોટા સુધારા વધારા આવી ગયા છે. હવે આપણે એમાં જોઈએ કે
1991ની અંદર જે ભારતમાં આર્થિક નીતિના પરિવર્તનો આવ્યા એ કયા હેતુને ધ્યાનમાં લઈને આવ્યા, એના કયા કયા હેતુઓ હતા તે પોઈન્ટ આપણે 8.1માં જોઈએ. તો કે 1991થી આર્થિક નીતિના પરિવર્તન માટેના હેતુઓ, ઓબ્જેક્ટિવ્સ ઓફ ઇકોનોમિક પોલિસી રિફોર્મ સિન્સ 1991. જે આર્થિક નીતિના પરિવર્તનો 1991 માટેના કેટલાક આમાં હેતુઓ છે. રેડી, તો હેતુઓ તો આમાં 6 થી 7 જેટલા હેતુઓ છે, પણ પહેલાં જોઈએ કે શું અર્થવ્યવસ્થા ભારતની કેવી હતી અને કેવા અર્થવ્યવસ્થા તરફ ભારત છે એની અંદર સુધારા આવી રહ્યા હતા તે થોડી ડિટેલમાં જોઈએ. પછી એમના જે હેતુઓ છે 6 જેટલા, તે હેતુઓની પણ આપણે ચર્ચા કરીએ. તો પહેલો પોઈન્ટ, રાજ્યના અંકુશોવાળી અર્થવ્યવસ્થાને બજાર આધારિત મુક્ત અર્થવ્યવસ્થા તરફ લઈ જવા તથા મિશ્ર અર્થવ્યવસ્થામાં જાહેર ક્ષેત્રનો વ્યાપ ઘટાડી ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધારવામાં ઈસવીસન 1991માં આર્થિક કાયદાઓ બદલવામાં આવ્યા અને આર્થિક નીતિનું પરિવર્તન થયું, જે પ્રક્રિયાને આર્થિક સુધારા તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે 2 માર્ક્સની અંદર પૂછે કે આર્થિક સુધારા એટલે શું, આર્થિક સુધારા કોને કહેવામાં આવે છે? તો કે રાજ્યના અંકુશોવાળી અર્થવ્યવસ્થાને બજાર આધારિત મુક્ત અર્થવ્યવસ્થા તરફ લઈ જવા, કે જે રાજ્યના અંડર જે કંટ્રોલ હતો એને મુક્ત કરી દેવા, ખાનગી સાહસોને એને પ્રોત્સાહન આપવું, ખાનગી સાહસો, ખાનગી વ્યક્તિઓ માટે ઉદ્યોગોને ખુલ્લા મૂકવા, એની વાત કરી કે જેને બજાર તરફ છે એ અર્થવ્યવસ્થા તરફ લઈ જવા તથા મિશ્ર અર્થવ્યવસ્થામાં જાહેર ક્ષેત્રનો વ્યાપ ઘટાડી ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધારવા માટે ઈસવીસન 1991માં જે જાહેર સાહસો હતા એનું પ્રમાણ ઘટે અને ખાનગી છે ઉદ્યોગો એનું પ્રમાણ વધે એની વાત કરવામાં આવી છે. તો આ કાયદાઓ બદલા અને ભારતમાં આર્થિક નીતિનું પરિવર્તનની પ્રક્રિયા જે આવી આને કહેવામાં આવે છે આર્થિક સુધારાઓ. ઇન શોર્ટ, ખાનગી ક્ષેત્ર માટે જે જાહેર ક્ષેત્ર અને રાજ્ય હસ્તક જે ઉદ્યોગો અને સાહસો હતા તેને મુક્ત અર્થવ્યવસ્થામાં મૂકવા અને ત્યાર પછી આની અંદર જે સુધારા વધારા 1991માં આવ્યા અને કાયદાઓ બદલવામાં આવ્યા, આ દરેક પ્રકારનું પરિવર્તન તેને આપણે આર્થિક સુધારા તરીકે ઓળખીએ છીએ. હવે છે આર્થિક સુધારાના હેતુઓ. આર્થિક સુધારાના 6 જેટલા હેતુઓ છે. એમાંથી પહેલું છે ભારતની વિપુલ કુદરતી સંપત્તિ તથા માનવ સંપત્તિનો આર્થિક વિકાસમાં ઉપયોગ થાય તે માટે ખાનગી અને વિદેશી મૂડીરોકાણને વધારે પ્રોત્સાહન આપવું. શું કીધું કે ભારતની જે કુદરતી વિપુલ એટલે કે મોટા જથ્થામાં, મોટા પ્રમાણમાં, ભારતની જે મોટા પ્રમાણમાં કુદરતી સંપત્તિ અને માનવ સંપત્તિ, કારણ કે ભારતની અંદર આટલી બધી વસ્તી છે, દિવસે ને દિવસે વધારો થાય છે, તો એની સામે ભારતની અંદર કામ કરી શકે અને યુવાધન પણ એટલું બધું છે કે જેના કારણે આનો દરેકનો ઉપયોગ થાય અને આ દરેકનો ઉપયોગ કુદરતી સંપત્તિ અને માનવ સંપત્તિનો ઉપયોગ થાય જેના કારણે એનો વિકાસની અંદર ભાગ રહે અને તેના માટે શું કીધું કે વિદેશી મૂડીરોકાણને પણ પ્રોત્સાહન મળે. આ પહેલો હેતુ હતો. શું હતો? આપણે 2 કે 3 માર્ક્સની અંદર પણ આ ક્વેશ્ચન આવે, આર્થિક સુધારાના હેતુઓ જણાવો. તો આર્થિક સુધારાના 6 જેટલા હેતુઓ છે. એમાંથી પહેલો હેતુ શું કે કુદરતી સંપત્તિ અને માનવ સંપત્તિનો વધારેમાં વધારે ઉપયોગ કરવો અને જેના કારણે ખાનગી અને વિદેશી મૂડીરોકાણકારો જે રોકાણ કરવા માટે ભારતની અંદર પ્રોત્સાહિત થાય. બીજું, દેશના સંસાધનોને વધુ કાર્યક્ષમ ફાળવણી કરવી અને મહત્તમ ઉપયોગ કરવો. કુદરતી સંસાધન છે, માનવ સર્જિત સંસાધન છે, એની વાત કરવામાં આવી છે કે વધુને વધુ એની અલગ અલગ ક્ષેત્રમાં ફાળવણી કરવી અને વધારેમાં વધારે એનો ઉપયોગ કરી શકાય. ત્યાર પછી ત્રીજું, રાજ્યના ખર્ચમાં ઘટાડો કરવો અને જાહેર ક્ષેત્રોના ખાનગીકરણને લીધે પાછા મળેલા નાણાંને પ્રજા કલ્યાણની અન્ય સવલતોમાં ખર્ચવા. શું કીધું કે જે સરકાર જે છે જે જાહેર ખર્ચ કરે છે, રાજ્યનો જે ખર્ચ છે એમાં ઘટાડો કરવો અને જાહેર ક્ષેત્રના ખાનગીકરણને લીધે કે જે જાહેર સાહસો સરકાર પાસે હતા
રાજ્ય સરકાર પાસે હતા એનું ખાનગીકરણ થયું, એટલે કે એ સાહસો છે એ ખાનગીકરણને વેચવામાં આવ્યા અને જે નાણાં એમને મળેલા છે એ નાણાં જે સરકારે છે, જે રાજ્ય સરકાર છે, એણે પ્રજાનું કલ્યાણ થાય એવી સવલતોમાં ખર્ચવા. સવલતો એટલે કે જે આપણી ચીજ વસ્તુઓ અને જરૂરિયાતની જે વસ્તુઓ આપણે પૂરી પાડે એને સવલતો કહેવાય. તો લોકોને એ વસ્તુઓ ઇઝીલી મળી રહે એના માટે જે નાણાં છે એ ખર્ચવા, આ પણ એમનો હેતુ હતો. ત્યાર પછી ચોથો હેતુ હતો દેશની આવક, રોજગારી તથા નિકાસ આવકોમાં વધારો કરવો. કારણ કે આ આર્થિક સુધારાનો આ પણ એક મહત્વનો હેતુ હતો કે આવક, રોજગારી, કે લોકોની રોજગારી વધે એમ લોકોની આવક વધશે, આવક રોજગારી બંને વધશે, સાથે સાથે નિકાસ આવકોમાં પણ વધારો કરવો. કારણ કે નવા નવા ઉદ્યોગો સ્થપાશે તો નવા લોકોને રોજગારી મળશે, એ બાબત વસ્તુ અલગ છે. અને બીજી વસ્તુ કે હવે ઉદ્યોગો વધારેમાં વધારે સ્થપાશે તો આપણા દેશમાં જે વસ્તુઓ જરૂરિયાત પૂરતી છે તે મળશે અને વધારાની વસ્તુની આપણે નિકાસ કરશું. અને વધારાની વસ્તુની નિકાસ કરશું એટલે વિદેશી હુંડિયામણ પણ ભારતની અંદર આવશે. તો એ નાણાં જે આવશે એનું પણ આપણે અન્ય ક્ષેત્રમાં રોકાણ કરી અને વધારેમાં વધારે ઉત્પાદન કરી શકીએ છીએ અને વધારેમાં વધારે આવક પણ મેળવી શકીએ. ત્યાર પછી પાંચમો પોઈન્ટ, દેશના આર્થિક ક્ષેત્રે સ્પર્ધાત્મકતા વધારવી. શું કીધું કે દેશનું આર્થિક ક્ષેત્ર છે એમાં પણ સ્પર્ધાત્મકતા વધારવી, જેના કારણે એકાબીજા ધંધાની અંદર કોમ્પિટિશન વધે અને કોમ્પિટિશન વધવાને કારણે લોકો છે પોતાની આવકમાં પણ વધારો કરી શકે. અને ત્યાર પછીનો જે છઠ્ઠો હેતુ છે, લાંબા ગાળે દેશનો આર્થિક વિકાસ અને વૃદ્ધિ દર સાતત્યપૂર્વક વધારવો. કારણ કે ડાયરેક્ટ જે દેશનો વિકાસ ન થાય પણ લાંબા ગાળે, જે આજથી 1991ની વાત કરીએ, 1991માં જે હજી સુધારા, વધારા અને પરિવર્તન આવ્યા છે એની અસર આજે 30 વર્ષે પણ હજી ધીમી ધીમી દેખાય છે. પણ લાંબા ગાળે દેશના વિકાસ માટે એક અગત્યનું પરિબળ પણ ગણી શકાશે 1991ના આર્થિક સુધારા. તો એમના આપણે 6 જેટલા હેતુઓ જોયા. પહેલો હેતુ શું હતો કે માનવ સંપત્તિ અને કુદરતી સંપત્તિનો મેક્સિમમ ઉપયોગ કરવો, જે સાધનો છે એની યોગ્ય ફાળવણી કરવી. ત્રીજો પોઈન્ટ આપણે હતો કે ખર્ચમાં ઘટાડો કરવો અને જે વસ્તુ ખાનગી ક્ષેત્રને આપી એમાંથી સરકાર પાસે જે નાણાં આવ્યા એ પ્રજાના કલ્યાણ માટે વાપરવા. ચોથો પોઈન્ટ હતો આવક અને રોજગારી અને નિકાસ આવકોમાં વધારો કરવાનો હેતુ. પાંચમો પોઈન્ટ હતો સ્પર્ધાત્મકતા વધારવી. અને છઠ્ઠો પોઈન્ટ હતો કે લાંબા ગાળે દેશનો વૃદ્ધિ દર છે એમાં સતત વધારો થાય. તો આટલા જે 6 હેતુઓ હતા તે આર્થિક સુધારાના હેતુઓ હતા. ત્યાર પછી આ હેતુઓ પાર પાડવા ભારતમાં 1991થી આર્થિક નીતિનું પરિવર્તન કરવામાં આવ્યું, જેના 3 પાસાઓ છે. શું કીધું કે આ તમામ જે હેતુઓને પાર પાડવા હોય તો 1991માં જે આર્થિક સુધારાનું પરિવર્તન કરવામાં આવ્યું એમાં 3 હેતુઓ છે: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. ઉદારીકરણને કહેવામાં આવે છે લાઇબરાઇઝેશન ઇંગ્લિશમાં, ખાનગીકરણને કહેવામાં આવે છે પ્રાઇવેટલાઇઝેશન અને વૈશ્વિકીકરણને કહેવામાં આવે છે ગ્લોબલાઇઝેશન. એટલે એલપીજી. એલપીજીમાં એલ એટલે લાઇબરાઇઝેશન એટલે ઉદારીકરણ, પી પ્રાઇવેટલાઇઝેશન એટલે ખાનગીકરણ, એલપીજી એટલે ગ્લોબલાઇઝેશન અને કહેવાય છે વૈશ્વિકીકરણ. તો આપણે બીજો પણ એક ક્વેશ્ચન આવે કે ભાઈ 1991ના આર્થિક નીતિઓને પાડવા માટે કેટલા અને કયા કયા પાસાઓ હતા? તો કે 3 પાસાઓ હતા: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. તો એમાંથી આપણે જોઈએ ઉદારીકરણ જે 8.2 આપણે પહેલાં પ્રસ્તાવના કમ્પ્લીટ થઈ, પછી 8.1 જોયો 1991ના આર્થિક નીતિના પરિવર્તન માટેના હેતુઓ, અને 8.3 આજના લેક્ચરનો લાસ્ટ પોઈન્ટ જોઈએ તો કે લાઇબરાઇઝેશન. ઉદારીકરણ એટલે શું? ઉદારીકરણ કોને? ઉદારનો અર્થ જ એવો થાય કે ઉદારતા દાખવવી. આપણે ન કહીએ કે વ્યક્તિ એકદમ ઉદાર છે, માગવું હોય આપી દે, તો ઉદારતા દાખવવી ઉદારીકરણ છે. એમાં પણ આવી રીતના જ કોઈ વસ્તુ છે કે જેને કારણે દરેક ક્ષેત્રના લોકોને એનો ફાયદો થયો. રાજ્ય અંકુશિત અર્થવ્યવસ્થામાં ખાનગી સાહસ, વ્યક્તિગત નિર્ણયોનું સ્વાતંત્ર્ય, બજાર પરિબળો દ્વારા આર્થિક નિર્ણયોનો વ્યાપ વધે
અને રાજ્યનો હસ્તક્ષેપ ઘટે તેને ઉદારીકરણ કહે છે. 1 માર્ક્સની અંદર આપણે વ્યાખ્યા પૂછે ઉદારીકરણ એટલે શું, તો કે રાજ્યના અંકુશમાં જે અર્થવ્યવસ્થા હતી, જે ખાનગી સાહસ અને વ્યક્તિગત નિર્ણયનું સ્વાતંત્ર્ય, બજાર પરિબળો દ્વારા આર્થિક નિર્ણયોનો વ્યાપ વધે. કે રાજ્યના અંડરમાં જે સાહસો હતા એમાં વ્યક્તિઓ પોતાના નિર્ણય અને સ્વતંત્ર રીતે આપી શકે અને એ પોતાના આર્થિક જે નિર્ણયો જે વ્યક્તિઓ આપે છે એનો વ્યાપ વધે, એટલે એનો વિસ્તાર વધે અને રાજ્યનો હસ્તક્ષેપ ઘટે. આને કહેવામાં આવે છે ઉદારીકરણ. શોર્ટમાં, પ્રજા પોતાના વિચારો છે એ વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડે અને સરકાર છે એ માને, જેમાં સરકાર છે પોતાનો અંકુશ ઓછો કરે. આને કહેવાય ઉદારીકરણ. બીજો પણ આપણે ઉદારીકરણનો પૂર્ણ જોઈએ તો કે ભારતમાં મિશ્ર અર્થતંત્રમાં રાજ્યના અંકુશોવાળા આર્થિક નિર્ણયોમાં ખાનગી અને બજાર આધારિત ક્ષેત્રના સ્વીકારને ઉદારીકરણ કહે છે. ફરીથી સાંભળજો, ઉદારીકરણ એટલે શું. તમારે ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ તમારે 12મા ધોરણની અંદર ચેપ્ટર નંબર તમારું 10 ઉદ્યોગ ક્ષેત્ર છે એમની અંદર આ પોઈન્ટ તમારે આવશે કે ભાઈ ભારતની અંદર 1991માં જે સુધારા વધારા થયા એમાં 2 પરિબળો કયા, તો કે ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. એ 2 પોઈન્ટ તમારે એમાં પાછા રિપીટ થશે. એટલે હું તમને અત્યારે જ કહી દઉં કે ભાઈ ઉદારીકરણ એટલે શું અને વૈશ્વિકીકરણ એટલે શું, એટલે આપણે ત્યારે યાદ આવે પાછો પોઈન્ટ. તો કે ભારતમાં મિશ્ર અર્થતંત્રમાં રાજ્યના, કારણ કે આપણે પહેલો જ પોઈન્ટ જોયો, ભારતે કેવી અર્થવ્યવસ્થા સ્વીકારી છે, તો કે ભારતે મિશ્ર અર્થવ્યવસ્થા સ્વીકારી છે. તો કે ભારતમાં મિશ્ર અર્થતંત્રમાં રાજ્યના અંકુશોવાળા આર્થિક નિર્ણયોમાં ખાનગી અને બજાર આધારિત ક્ષેત્રના સ્વીકારીને ઉદારીકરણ કહે છે. કે રાજ્યો જે નિર્ણયો છે અને બજારના જે નિર્ણયો છે આને સ્વીકારવાની જે પ્રક્રિયા એને કહેવાય છે ઉદારીકરણ. ત્યાર પછી છે કે ઉદારીકરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, તો 4 જેટલી બાબત છે. તો જોઈએ, ઉદારીકરણમાં પહેલું, અર્થતંત્ર પરના રાજ્યના અંકુશો ઘટતા જાય છે. ઉદારીકરણમાં કઈ કઈ બાબતો, તો ઉદારીકરણમાં પહેલું કે રાજ્યના જે અંકુશો છે તેમાં ઘટાડો થાય છે ત્યારે ઉદારીકરણ આવે છે. બીજું, આર્થિક નિર્ણયોના પ્રક્રિયામાં બજારમાં માંગ પુરવઠાના પરિબળોની અસર વધતી જાય છે. જે આર્થિક નિર્ણયો લેવામાં આવે છે, બજાર આધારિત જે નિર્ણયો લેવામાં આવે છે એની વાત કરે છે. તો આની અંદર માંગ અને પુરવઠાના પરિબળોની અસર વધતી જાય છે. ત્રીજો પોઈન્ટ, તબક્કાવાર જાહેર ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રને પ્રવેશવા દેવાય છે. ઉદારીકરણનો પાછો ત્રીજો હેતુ શું છે કે ભાઈ જે ખાનગી સાહસો છે એને જાહેર સાહસોમાં પ્રવેશવા દેવામાં આવે છે, એટલે એના કારણે સરકારની પાસે જે સાહસો રહેલા છે એમાં ઘટાડો થાય છે અને એમાં ખાનગી ક્ષેત્રનો વ્યાપ અને વિસ્તાર વધે છે. અને લાસ્ટ પોઈન્ટ આજના લેક્ચરનો ચોથો, કે દેશના ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે અપાતું ખાસ નીતિગત રક્ષણ ક્રમશઃ ઘટતું જાય છે. એટલે કે રાજ્ય દેશના ઉદ્યોગો અને વિદેશી ઉદ્યોગો બાબતે તટસ્થ બને છે. ચોથો પોઈન્ટ શું છે કે દેશના ઉદ્યોગો છે એ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે અપાતું ખાસ નીતિગત રક્ષણ ઘટતું જાય છે. એટલે કે રાજ્ય દેશના ઉદ્યોગો અને વિદેશી ઉદ્યોગો બાબતે કેવા બને છે, તટસ્થ બને છે. કારણ કે આટલી બધી આંતરરાષ્ટ્રીય લેવલની જો સ્પર્ધા હોય અને આ સ્પર્ધાને ટકી રહેવા માટે રાજ્યએ શું કરવું પડે કે દેશના જે ખાનગી ઉદ્યોગો અને જાહેર સાહસો છે તેની અને વિદેશી જે સાહસો છે આના બંને પ્રત્યે છે એને તટસ્થ નિર્ણય લેવો પડે છે. તો આજના લેક્ચરની અંદર આપણે પ્રસ્તાવનાની વાત કરીએ તો પ્રસ્તાવનાની અંદર આપણે જોયું કે ભારત છે એ 1947થી 1990માં જે આયોજનની નીતિઓ અપનાવી એના કારણે નિષ્ણાંતોને એવું થયું કે ભારતની અંદર કોઈને કોઈ સુધારાની જરૂર છે. ભારત પાસે પૈસા હતા નહીં, એટલે ભારતમાં શું થયું કે ભારતમાં
જે આયાતનું પ્રમાણ વધી ગયું અને નિકાસનું પ્રમાણ ઘટી ગયું, એટલે ભારતની જે નાણું હતું એ વિદેશમાં વધારે પડતું વહેવા લાગ્યું, જેના કારણે ભારતમાં નાણાંની તંગી વર્તાણી. આ તંગી વર્તાણી એટલે વિદેશી સંસ્થાઓ અને વિકસિત દેશોએ ભારતને એવું કીધું કે ભારતને નાણાં આપે, પણ ભારતની અંદર રાજ્યના અંડરમાં એના હાથમાં જે શાસનો છે એને મુક્ત કરે ખાનગી ક્ષેત્ર માટે, તો એ નાણાં આપે. એટલે આ પોઈન્ટ આપણે પ્રસ્તાવનામાં જોયો. 8.1 હતો આપણો, એટલે 8.1 આર્થિક નીતિના પરિવર્તનો. એમાં આપણે આર્થિક સુધારાના જે હેતુઓ હતા 6 જેટલા, એની ચર્ચા કરી. અને ત્યાર પછી આપણે જોયું ઉદારીકરણ. તો ઉદારીકરણની વ્યાખ્યા જોઈ અને ઉદારીકરણમાં કયા કયા પ્રકારના પરિવર્તનો આવી શકે છે તે જોયું. હવે આપણો લેક્ચર નંબર 2 આવશે કે ભારતમાં ઉદારીકરણની જે પ્રક્રિયા છે, એટલે ઉદારીકરણ પ્રક્રિયાની અંદર ખાસ કરીને MRTP એક્ટ છે, પછી ફેરા ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ, એમની પણ ચર્ચા કરીશું. અને પછી એક પોઈન્ટ છે ખાનગીકરણ. ખાનગીકરણની અંદર ખાલી આપણો અર્થ આપ્યો છે, અને પછી જે ખાનગીકરણની પ્રક્રિયા છે એમને પણ આપણે ડિટેલમાં જોઈશું, જે આપણો લેક્ચર નંબર 2 આવશે, ચેપ્ટર નંબર 8નો, એમની અંદર જોઈએ. અને આજના લેક્ચરની PDF તમારી ડાઉનલોડ કરીને તમારી ડિસ્ક્રિપ્શનની અંદર હશે તે કરી લેજો. વિદ્યાર્થી મિત્રો, આપણે 8મું ચેપ્ટર 5 લેક્ચર કમ્પ્લીટ થાય પછી 9, 10 અને 11 3 ચેપ્ટર રહેશે. રેડી? એટલે તમે ધીમે ધીમે, હજુ તમારી પાસે ટાઈમ છે, ફ્રી હોય તો ત્યારે ધીમે ધીમે ટાઈમની અંદર PDF ડાઉનલોડ કરી અને તમે જોઈ શકો અને બનતા સુધી લખતા જાઓ તો વધારે બેટર રહેશે.